હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ ડુઈંગ? કેમ છો બધા? મજામાં? બ્લોગ કરી દઈએ ચાલુ. અને આજનો બ્લોગ આપણે કહીશું કેટલા વાગે? 10:30 વાગ્યાથી બંને આજે બ્લોગમાં. અને આપણે જઈએ હવે આપણી ગાડી લઈને ક્લિનિક પર જઈએ. બન્યા છે બ્લોગમાં બધું બતાવીશું. હાલો મિત્રો, આપણે આવી ગયા મોટી વાડી અને પૂરા વારવાનું કામ ચાલુ છે. ગાડી બતાવું તમને. જોઈ પૂરા વારે છે. આમથી વાયર આવે છે, આમાં બાકી ક્યાં છે જોઈ લે. રાવલી જાય આપણે બેઠી ને પૂરા વારે છે. તડકો પણ ગજબ જો ભાઈ. લાકડા કાપ્યા છે એ એમને પડ્યા છે. પૂરા વારોના કામ કેટલા દિવસથી હાલાડી પૂછીએ આપણે. એને ઉઘડું દીધું છે ને એ વારે છે. બપોર સુધી વારો છો હું એવું છે. કાલે સોટા નહોતા, કાલે આવડા સોટા નહોતા હું ક્યાં લીમડેથી અહીંયા ક્યાંક રાખી દેવા. મારા કાકા કહેતા હતા કે કાલ ન કરી કે વરી જતી કે હા મોડું થઈ ગયું છે. એમાં શું હતું અમે લગ્નમાં રહ્યા ને એમાં મોડું થઈ ગયું. પૂરા એકદમ મોટા વારો હો. હા આપણે ક્યાં વેસવી છે એટલે મોટા વાર એટલે વાંધો ન આવે. હજી તમારે કાલ નથી થાય એ તમે કહીએ નહીં ને ભાઈ કાંઈ વાંધો નહીં. નિરાતી નિરાતી થાય રાખે. પૂરા એ તો મસ્ત ના વારે છે સમજો. હા આ તો થઈ પાછી ધ્રોય વઢાઈ ગયેલી હતી. આ પાછી થઈ છે હાવ એટલે હાવ સાફ થઈ ગઈ હતી. લગભગ 3-4 દિવસે વાઢે છે કા? 3-4 દિવસે પૂરા વારો 3 દીધી એ તો કહું મને ખબર છે. મારે આવવું હતું પણ મારા કાકા કહેતા હતા કે પૂરા મારા કાકાએ કર્યું ને થોડું ગણન કાકાએ. આ સોટા છે ને એ તમે કેમ માંથી કોઈક ઉપાડી ગયો છે. એને ક્યાં દો અમારે ઓલી વાડીમાં વરાઈ વાઢેલી હતી ને એ લુગડા હોતી વહી ગઈ. આમાં શું આવે ડુંડીઓ વીણવા વાળા આવે ને ખબર ન હોય. નવું લુગડું હતું રાય હતી બધું ગયું. લેવા નડે જ નહીં. હા એ થાય રખોલા કરવા આવી ને એટલે વાંધો ન આવે. હા એ આપણે ખબર ન હોય ને. તમારું નામ શું? મને તમારું નામ ભૂલી ગયો. હા બાપભાઈ નામ છે ભાઈ. હા અમારા જૂના સંબંધ છે તો એમ કહે છે. 5-5 ના થપ્પા કરી રહ્યા બબ્બા. અમારે ઘઉં જ આવવા હતા તો એમાં શું થયું બિયારણે આવી ગયું હતું, બધું આવી ગયું હતું.
અરે ગમે વાવવા હતા બિયારણે આવી ગયું તો સમજી ગયા પાણીની મેળ કરી લીધો તો અહીં તો કહેવાય ભાઈ કે પાણી નથી તો પાછો બીજેથી મેળ કર્યો ઘઉં જોરદાર પછી પાણીનો મેળ કર્યો ને તો પાછો કહેવાય ભાઈ કે હવે પાણીનું મેળ નહીં પાણી હતું પેરથી વરસાવ્યો 2.5 એમાં 1000 પૈકી વણ તો વિચાર છે બોર મુકાવવો છે કઈ ધંધો કરવો જ નથી એને મને વાટવાના 8000 મેં માગી અલગ 8 એને કીધા મેં 10 કીધા હા આ કામ તમારું બગડત નહીં ફાયદો જા પૂરા વારવાનું કામ હાલે છે પૂરા મસ્તીના વારે સમજો ગેસ બી હોય ને તો જીનકા વારવા પડે તો બહુ મોટા વૈરા હતા અને અવડે વાંધો નહીં 5-5 થપ્પા કરી જાય છે આ વાડીએ સારી એવી રીતે વાવવાનું છે પાણીમાં છે ને 3 ઠેકાણેથી હા આવી હતી ને પછી પાછી ના આવી એટલે પછી નક્કી કર્યું તો ભલે ન મેળા બોર કરાવો તો પણ તઈ શું છે મેળ ન આવે ઉનાળામાં મેળ આવે ને તો બોરનો પ્લાન જો કરાવવો હોય એ પ્લાન છે અને આ થાય છે ને અમારે ને અમારા કાકાએ બે પાર્ટનરમાં વાવેલી હતી એ તમને કહી દઉં કોઈને ખબર નથી આમ પાર્ટનરમાં વાવેલી છે મારા કાકાની બેનો ભાગ છે આમ એને એ ભેહું તબેલા જો છે અમારે ગાને છે એ 2 ભાગમાં વાવેલ છે હવે 2 દી થાય પછી ટ્રેક્ટર ભરી લેવો કેટલા પૂરા થાય ને જોઈએ અંદાજિત 900 પૂરાનો ટાર્ગેટ છે કે 900 થાય હજી ઝીણા વારે ને તો 1200-1300 પૂરા થઈ જાય નિર્ણય થઈ ગયા આપણે ઘઉં ન થઈ કાંઈ નહીં આ કોક ડુંડી વીને મારો ખાંડવાનો ધંધો બાકી જાવ ઘઉં બધે નીકળી ગયા વાડી હવે રજાયું થઈ ગઈ કોઈ છે જ નહીં તડકોય બહુ છે ભાઈ ઉધડું દીધેલ છે અમારે પૂરા વારવા 4 થી ક્યાં તો વારે છે બપોર સુધી વારે છે વરસાદ થયો ને એટલે વાવી દીધી પાણીનું ના સાચી હતી બિયારણ લઈ આવ્યા હતા ને પાછું દઈ આવ્યા આ ખેતરમાં બહુ રાજકારણ રમાઈ ગયું અમારે મને આગલા લોક બનાવ્યો એમાં કોમેન્ટ કરી હતી એક ભાઈએ જય મુરલીધર લખેલું હતું એ કે ભાઈ ભાદરવાળાને કહે ને છોકરી ગોત દઈએ ભાઈ એવું ન હોય છોકરી ગોતવી તો ગોત ન રડે તો કાંઈ નહીં પણ એ પક્ષ આપણે ગમે છે કારણ કે એને કામ બોલે છે અટાણે જે હાલ માણસ પબ્લિક જતી હોય ને એ સાઈડ જવાય કારણ કે આટલા બધા ભાજપને સપોર્ટ કરે છે બીજા કોઈને સપોર્ટ કરતા નથી એટલે મેં લખ્યું તેથી મને એ ઓળખીતા છે એવું લાગે છે તો નામ તો દે દો કોણ છે એ તો કહેતો ખાલી કે કોણ છે તમે ભાદરવાળા છોકરી ન ગોતી કાંઈ નહીં અમારે નથી ગોતવી કામ બોલે છે ભાઈ અને આ ધોકાવા ધંધો કરે છે હવે અહીંથી વીણી લીધેલી છે ડુંડીઓ લીમડાનો સાંયો હતો મજા આવે લીમડો થઈ ગયો છે હવે નથી કાપવા દે કાપી જાય છે હાલો છે ને વાસળી હાટું એક તો પૂરો લઈ જાય ઘીરે હાલો મિત્રો તો આપણે આવી ગયા ઘીરે વાડીએથી અને વાડીએ પૂરા વારવાનું કામ હાલે છે એ પૂરા વારવાની લગભગ 4-5 દી થયા કામ કરે મોડું થઈ ગયું કે લગ્નમાં હતા ને એમાં મોડું થઈ ગયું નકર તો એ વારવા હતા વહેલા અને હું ગાય આવતો કારણ કે મધ ઉઠતું હોય ને મધની એલર્જી મને આગળ જ મમ્મીને કહ્યું અહીંયા આંખમાં એને તો વાંધો ન આવે મને તો એલર્જી મારે તો દવાખાને ધક્કો થાય ગાય આગળ મધનો રાખી તડકામાં આ તો બહુ રહે એટલે તડકામાં તો ઓછો જ નીકળ્યું તો બધું બાંધીને જ નીકળ્યું આવડે એકાદું ભજન બોલી ગયું આવડે તો કાંઈ ધીમે ભલો અવાજ થોડોક ધીમો આવે ગરબો બોલો ખોદાડી છે મને ખબર છે અહીં ખોદી ગઈ માર દવાખાને ધક્કો થાય હે જીવન થને નહીં રે જવા દઉં હાથ વનમાં રાતલડી હું રે પાછે પટોળા ભાત હાથે હે મને છોડી જીવન થને નહીં રે જવા દઉં આજ વનમાં રાતલડી હું રે હે મારા નાક ખેરી નાથડી મારા
રુધિયા મારા ખૂણે હે મારા નાક કેરી એ નથડી રે મારા રુધિયા મારા ખૂણે જીવન થને મેરે જવા દો આજ વનમાં રાતલડી રાખું જીવન થને મેરે જવા દઉં આજ વનમાં રાતલડી રાખું. ધીમે ધીમે મેળે આવે છે, થોડું કમ્પ્લીટ થઈ ગયું, અવાજનો વાંધો નથી. વોઇસમાં તો હાવેથી હાવ બેટરી ડાઉન થઈ ગઈ હતી. તાવ વાહરા બહુ છે હમણાં, લાંબા પાડી ગયા બધાને. આપણે છે ને રૂટિંગ એવી રીતનું છે બપોરે. હાલ વિડીયા તમે જોતા હોય તો ખબર સૌરવ જોશીના ને આવે છે, એ એના બ્લોગર ઓફ ધ યર મળ્યો, એટલે કે બેસ્ટ બ્લોગર બન્યો. એના છે ને ભાઈ ઉત્તરાખંડવાળા બહુ સપોર્ટ કરે. આપણે એવા જ એવા યુટ્યુબરો સાહેબ, આપણે કોઈ સપોર્ટ નથી કરતા. ગુજરાતી છે ને સપોર્ટ કરવો જોઈએ. પોપટભાઈ આહિર ફાઉન્ડેશન છે જે મદદ કરે છે. લોકો રોડ ઉપર રખડતા હોય, જેની માનસિક સ્થિતિ ખરાબ હોય તેને લઈ જાય અને પોતે નવરાવે, પોતાના વાળ કાપે, પોતે હાથે કરે અને પછી એને આશ્રમ લઈ જાય. એનો આશ્રમ પણ બને, સોશિયલ મીડિયા આશ્રમ. એવી મદદ કરો. અને બીજા આપણે ખજૂરભાઈ, એ તો ભાઈ વાત જ જવા દો. અટાણ સુધીમાં અહીંયા 281 ઘર બનાવ્યા છે ખજૂરભાઈ, કેટલા 281. અને હવે પાછા મકાન બનાવેલ કેવી રીતે, પ્લાસ્ટરી કરી દે, લાદી પ્લાસ્ટર અને પીઓપી સાથે તે મકાન તૈયાર કરી દે. એ ક્યાં કોઈ પાસે ભાઈ રૂપિયા લે. આ લોકોને મદદ કરાય. આ સૌરવ જોશીને કાંઈ એક રૂપિયો કોઈની સેવા ન કરે. આ બે જે સેવા કરે ને એવી કોઈ સેવા નથી કરતી. એટલે ગુજરાતી છે ને પહેલાં સપોર્ટ કરો ભાઈ, ગુજરાતનું નામ રોશન થાય. એટલે સૌરવ જોશીનું બ્લોગર ઓફ ધ યર આપણે ગુજરાતમાં એવા બ્લોગર ઓફ ધ યર બિયારા બે થાય એવા છે. કારણ કે બેયની સેવાનું કામ એવું છે. પોપટભાઈ આહિરનું કામ એવું છે અને ખજૂરભાઈનું કામ એવું છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મળશું નવા વ્લોગમાં. બાય.